So hello guys, welcome to my channel. Today I am going to teach you grammar in which you are going to learn parts of speech. આપણે ગ્રામર જોઈશું, એમાં આપણે પહેલું ટોપિક ભણીશું પાર્ટ્સ ઓફ સ્પીચ. આપણે લાઇન ટુ લાઇન જઈશું. પાર્ટ ઓફ સ્પીચમાં પહેલાં આપણે જોઈશું નાઉન. નાઉન એટલે કે નામ. हमारे मतलब आपको मत सिखा चल. એ કોઈ પણ નામ, એ નામ તમને ખબર જ હશે. એના પછી જોઈશું પ્રોનાઉન્સ, એના પછી વર્બ્સ, એડવર્બ્સ, પ્રોનાઉન્સ, વર્બ્સ, એડવર્બ્સ, એડજેક્ટિવ્સ, કંજક્શન, પ્રેપોઝિશન્સ અને ઇન્ટરજેક્શન. આ જેટલા બી મેં તમને કીધા, આ જેટલા બી પાર્ટ્સ મેં તમને કીધા, એ પાર્ટ્સ આપણે લાઇન ટુ લાઇન આગળ ભણીશું. अभी मजा आएगा ना भिड़ो. પહેલા આપણે જોઈશું આજના લેક્ચરમાં નાઉન્સ એટલે કે નામ. સો એમાં સિમ્પલ છે કે નાઉન્સ, નાઉન એટલે કે નામ, એ તો તમને બધાને ખબર જ હશે. નાઉન્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ મેઇન કેટેગરીઝ, એટલે બે કેટેગરીમાં આપણે એને યુઝ કરી શકીએ. આમ તો નાઉનના ઘણા બધા પ્રકાર છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું, બટ પહેલાં આપણે જોઈશું કોમન નાઉન્સ અને પ્રોપર નાઉન્સ. આ બંને પ્રકાર છે. એમાં કોમન નાઉનની જો ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા જોઈએ આપણે, તો કોમન નાઉન રિફર ટુ કોમન ટર્મ્સ that are used to name people, લોકો. એ તમને ખ્યાલ જ હશે. પ્લેસીસ એટલે કે સ્થળ, એ કોઈ પણ લઈ લો તમે. સ્થળ એટલે તમારે જે લેવું હોય લઈ શકો. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, બર્ડ્સ એટલે કે પક્ષી, પ્રાણીઓ, ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ. એના પછી છે રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે કે જે સરીસૃપ હોય, સરીસૃપ એટલે કે સાપ ને બધા રેપ્ટાઇલ્સમાં આવે. એના પછી છે આઈડિયાઝ. આઈડિયાઝ એટલે કે વિચારો તમારા, કે તમે કયા ટાઈપના આઈડિયાઝ આપી શકો, એ પછી તમારા ઉપર ડિપેન્ડ કરે. તમે ખરાબ બી વિચારી શકો છો અને સારા બી વિચારી શકો છો. એના પછી આવશે ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુ, થિંગ્સ, એને થિંગ્સ પણ તમે કહી શકો છો. એના પછી આપણે ઘણા બધા આવે. એન્ડ સો ઓન. સો ઓન મતલબ કે એટસેટ્રા. એના પછી તમે ગમે તે લઈ શકો છો. સો એમાં આપણે જોઈશું, એના પછી આપણે ડેફિનેશન જોઈશું. પ્રોપર નાઉનની, એટલે કે પ્રોપર નાઉન્સ એટલે કે એવા નાઉન્સ કે આર નેમિંગ વર્ડ્સ ધેટ રિફર ટુ સ્પેસિફિક. આ શબ્દ તમે યાદ રાખજો, સ્પેસિફિક, કોઈ એક સ્પેસિફિક, કે જેનો મતલબ આપણે એમાં સ્પેસિફિકમાં જોવા જઈએ તો આપણે સ્પેસિફિક પીપલ એટલે સ્પેસિફિક લોકો. પહેલામાં બી હતું જ, જેમ કે કોમન નાઉનમાં બી હતું જ કે ભાઈ એમાં બી લોકો હતા, આમાં બી લોકો હતા, તમારે કન્ફ્યુઝન. પણ આમાં જે વર્ડ યુઝ કરું છું એમાં સ્પેસિફિક યુઝ કરું છું. એના પછી છે કે પ્લેસીસ. એના પછી છે બ્રાન્ડ્સ. બ્રાન્ડ એટલે કોઈ બી તમે લઈ શકો, ગમે તે બ્રાન્ડ લઈ શકો. પછી એના પછી છે મંથ્સ. પછી ડેઝ. ડેઝ એટલે કે દિવસો. મંથ્સ એટલે કે એમાં 12 મંથ આવે, એટલે કે 12 મહિના આવે. એમાં એ તો કોઈ ચેન્જ થવાના, એ સ્પેસિફિક જ રહેવાનો. સો એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ હિસ્ટોરિકલ ઇવેન્ટ, હિસ્ટોરિકલ કોઈ ઇવેન્ટ થયું હોય, બરોબર છે. એરા એટલે કે યુગ, જેમ કે હાવર્સનો યુગ આવે એ રીતે. બરોબર છે. પીરિયડ્સ એટલે કે સમયગાળો. નેશનાલિટીઝ, જેમ કે આપણે હિન્દુ છે એટલે ઇન્ડિયન બી એક નેશનાલિટી થઈ ગઈ. એમાં પછી એમાં કોઈ ડિફરન્ટ ના હોય, એટલે એમાં સ્પેસિફિક જ હોય તમારું જે છે. પછી કન્ટ્રીઝ. કન્ટ્રીઝમાં ડિફરન્શિએટ ના હોય, જે નામ છે પ્રોપર એ જ રહે. લેંગ્વેજીસ એટલે કે ભાષાઓ. ઓકે, સો આ જ થઈ ગયું આપણું બેઝિક. આ ખાલી જસ્ટ તમને વ્યાખ્યા સમજી કે પ્રોપર નાઉનમાં શું હોય. બટ આજે આપણે જોઈશું કોમન નાઉન. કોમન નાઉન જે છે એનો પ્રકાર છે, બરોબર. તો કોમન નાઉનમાં એ ડેફિનેશન છે કે અ કોમન નાઉન ઇઝ ડિફાઇન્ડ એઝ અ નાઉન that is the name of a group of similar things. Similar things, similar એટલે સરખી, things એટલે કે વસ્તુઓ, ઓબ્જેક્ટ્સ બી કહી શકો તમે. સચ એઝ ટેબલ, બુક. આ બધી જે ટેબલ થઈ ગઈ, બુક થઈ ગઈ, પેન થઈ ગઈ, એ બધી સિમિલર વસ્તુઓ થઈ ગઈ, બરોબર છે. એના પછી આપણે જોઈશું એક્ઝામ્પલ્સ ઓફ કોમન નાઉન. કોમન નાઉનના આપણે એક્ઝામ્પલ જોઈશું કે કઈ કઈ રીતે આપણે કોમન નાઉનને ઉદાહરણમાં યુઝ કરી શકીએ છીએ, બરોબર છે. કોમન નાઉન્સ રિફરિંગ ટુ હ્યુમન બીંગ એટલે કે માણસ માટે. આપણે માણસ માટે કઈ રીતે, જેમ કે તમે માણસ જ છો તો માણસ માટે આપણે કઈ રીતે યુઝ કરી શકીએ.
લેડ એટલે કે એક એ માણસ થાય, માણસ અથવા તો કોઈ યંગ મેન અથવા તો છોકરો બી કહી શકો તમે. એ તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો. ગર્લ છોકરી, હવે તમે જે બી છોકરી વિચારો, સારી ખોટી તમારા ઉપર ડિપેન્ડ કરે. ઇન્ડિવિજ્યુઅલ એટલે કોઈ એક. એના પછી છે ચાઇલ્ડ એટલે કે બાળક. એના પછી ચેપ, એ પણ એક માણસનો જ પ્રકાર છે, પણ આ જે ચેપ અને લેડ એ બંને છે એ ઇનફોર્મલ છે. એ હું આગળ તમને સમજાવીશ ફોર્મલ શું અને ઇનફોર્મલ શું. બટ આ ઇનફોર્મલ વસ્તુઓ જે છે એ સ્પીકિંગમાં ચાલે, પણ રાઇટિંગમાં તમે આનો યુઝ ના કરી શકો. અને એના પછી કોઈ બી તમે યુઝ કરી શકો અને સો ઓન. સેમ લાઇક એઝ કોમન નાઉન રિફરિંગ ટુ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ માટે. એમાં પછી તમે કોઈ બી લઈ શકો. હાથી એ હશે તમારું કોઈ ભાઈબંધ, એ તમે લઈ શકો. એલિફન્ટ હાથી જેવું. ડોગ, પેટ, ગોટ બકરી, જેમ કે તમે રોનાલ્ડો કહો ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ ગોટ, જે તમે કહો છો. પછી હોર્સ એન્ડ સો ઓન. બરોબર. સો આફ્ટર દેટ યુ વિલ સી દેટ કોમન નાઉન્સ રિફરિંગ ટુ બર્ડ્સ એટલે કે પક્ષીઓ. પક્ષીઓ માટે જોશો તો એમાં ડવ, ક્રો, પેલિકન. આ પેલિકન એક એવું પક્ષી જ છે કે જે લાંબી ચાંચ વાળો, એ તમે ઓનલાઈન જોઈ શકો છો. પછી છે ફ્લેમિંગો, ડક અને બીજા બધા. એના પછી આપણે જોઈશું કે ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુ માટે આપણે જોઈશું કે હાઉસ ફ્લાય એટલે કે ઘરમાંખી. એ તો તમે બધા જોઈ જશે, ગમે ત્યાં ઉડતી છે. મોસ્કીટો એટલે નવરા બેન મારો એટલે ખબર પડી જાય તમને કે મચ્છર. ઓકે. ગ્રાસ હોપર એટલે કે તીડ જેવું જે આવે એને ગ્રાસ હોપર કહેવાય. હનીબી એટલે કે મધમાખી. પછી સ્ટીક ઇન્સેક્ટ એટલે કે લાકડી પર જે જીવજંતુ જોવા મળે નાના એ બધા સ્ટીક ઇન્સેક્ટ્સ કહેવામાં આવે છે. કોમન નાઉન રિફરિંગ ટુ રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ. એટલે પેટે ઘસડાઈને જે ચાલતા હોય એમને સરીસૃપ કહેવામાં આવે. એ શુદ્ધ ગુજરાતીમાં. સ્નેક્સ એટલે કે સાપ. હશે કોઈ તમારા કોઈ ભાઈબંધને તમને દગો આપે નહીં કહેતા ભાઈ સાપ જેવું મળે તો ભાઈબંધ, સેમ એ રીતે. ક્રોકોડાઇલ એટલે કે મગર. સેમ લાઇક એઝ એ ક્રોકોડાઇલના જેમ એને એલિગેટર એ મગરની ટાઈપ જ છે. તમે ઓનલાઈન જોઈ શકો છો આ બંનેનું મિનિંગ. આ બંને તમે જે રીતે ઇમેજમાં છો તો બંને સેમ જ લાગશે. બરાબર. ખાલી થોડા શેપમાં અલગ પડશે. મોનિટર લિઝાર્ડ એટલે કે ગો, એ ગરોડીના જેવી જ હોય છે. એના પછી છે કેમિલિયોન, એ બી તમે ગરોડીના જેવી જ હોય છે. વન ટાઈપ ઓફ ગરોડી જ છે. ઓકે. તો એના પછી આવશે કોમન નાઉન્સ રિફરિંગ ટુ પ્લેસીસ, જગ્યાઓ. જગ્યામાં તો તમે ગમે તે લઈ શકો છો. કોલેજ એટલે તમે કરી જશે કોલેજમાં તમે જે કરતા ખબર છે ત્યાં સુધી ભણવા તો જતા જ નહીં હો. સો તમે કોલેજ લઈ શકો. એરપોર્ટ જે અત્યારે ક્રેઝ ચાલે છે આપણે કે ભાઈબંધને મૂકવા ગયો તો આમ તેમ, એ બધું તમે જોઈ શકો. એરપોર્ટ, સ્કૂલ, રેલવે સ્ટેશન, પછી કોર્ટ, ગમે તે. પછી એના પછી છે કોમન નાઉન રિફરિંગ ટુ થિંગ્સ, ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓ. સ્ટેશનરી, વોટર બોટલ, કાર, સ્પ્રે એ તમે ગમે ત્યારે બહાર જાઓ ત્યારે લગાવો, એ ત્યારે તો તમને મજા આવી જાય. પછી એના પછી પ્લાન્ટ, પછી એટસેટ્રા. સેમ લાઇક એઝ કોમન નાઉન્સ રિફરિંગ ટુ આઈડિયાઝ, વિચારો. તમે જે વિચાર કરો છો. ટ્રુથ, સચ્ચાઈ. પછી ગ્રેસ, ડિસ્કવરી. ક્લીનલીનેસ, પોવર્ટી, ગરીબી. ગરીબ હોય બરોબર છે તો આપણે એ રીતે કહીએ પછી પોવર્ટી એટલે કે ગરીબી. બરોબર. મૂવમેન્ટ, પછી આઈડિયા, થોટ એટલે કે વિચાર, ફિલિંગ. આમાં તો તમને મજા આવી જશે. ફિલિંગ એટલે આ જ્યારે કોઈ ગર્લફ્રેન્ડોની મજબૂત ફિલિંગ આવે એ રીતે. થેન્ક્સ, લવ યુ ફોરએવર. પછી એક્સપ્રેશન જ્યારે પ્રપોઝ કરે છે એકદમ ફૂલ એક્સાઇટમેન્ટમાં નહીં જતા એ રીતે એ તમારે એક્સપ્રેશન. આ એક્સપ્રેશન જે છે એ જે ખરા એ બધા તમારા જે આ આઈડિયાઝ ખરા એમાં આવે. બરોબર છે. પછી એના પછી આપણે જોઈશું કે આપણે કોમન નાઉનનો આપણે સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ કરી શકીએ. બરોબર છે. તો આપણે એમાં જોવા જઈએ તો પહેલું છે
વેર કેન આઈ ફાઇન્ડ અ રેસ્ટોરન્ટ. આમાં જો આ પહેલું જે વેર એ WH ક્વેશ્ચન થઈ ગયું તમારું, ક્વેશ્ચન માર્ક માટે. જ્યારે કોઈ બી WH વાળું સેન્ટેન્સ પહેલા હોય તો તમારે એ રીતે લખવું પડે. કેન અને ફાઇન્ડ આ જે થઈ એ તમારું વર્બ ફોર્મ થઈ ગયું, વર્બ. અને આ જે છે એ તમારો સબ્જેક્ટ. આ જે વસ્તુ રહી એ તમને હું પાછળના લેક્ચરોમાં ભણાવીશ કે તમારે જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ કઈ રીતે બને છે. ઓકે. એના પછી છે રેસ્ટોરન્ટ. આમાં ફાઇન્ડ અ રેસ્ટોરન્ટ એનો મતલબ છે કે હું ક્યાં, મતલબ મને ક્યાં મળશે રેસ્ટોરન્ટ અથવા તો હોટલ. આ રેસ્ટોરન્ટનો જે પાર્ટ છે એ તમારો નાઉન થઈ ગયો, એ છે કોમન. એમાં કોઈ તમને પ્રોપર એવું નથી કે તો આ જ નામ, બરોબર છે. પછી એના પછી નેક્સ્ટ જોઈશું, ધ કમ્પ્યુટર ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. બરોબર છે કે કમ્પ્યુટર વર્ક નથી કરતું, એમાં કમ્પ્યુટર છે એ તમારું નાઉન થઈ ગયું. પછી છે યોર હેર લુક્સ રિયલી ગુડ. જ્યારે આપણે કોઈને કમેન્ટ આપે ને, જેમ છોકરાઓ આપતા હોય ને છોકરીઓને કે ભાઈ તારા વાળ તો બહુ જોરદાર છે, બસ એ રીતે એ જે વાળ છે હેર એ તમારું થઈ ગયું નાઉન. પછી ધ ગર્લ્સ ટુક અ ટ્રીપ ટુ ગોવા. છોકરા ભાઈ ગોવા મળી જાય, પણ આ માટે જો બોયઝ રાખ્યું હોય તો મજા આવે. ભાઈ ગોવા જઈને એની બેને જલસા કરીશું આપણે મજબૂત, બસ સેમ એ રીતે. એટલે આ જે થઈ ગયું એ તમારું થઈ ગયું નાઉન. એમાં છે કોમન નાઉન. ઓકે. તો આપણે જો આજે જોયું એ આખો પાર્ટ જોયો એ આપણે નાઉનનો જોયો કે ભાઈ નાઉનમાં આપણે જોયું કે ભાઈ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં નાઉન જોયું. એમાં નાઉનના ઘણા બધા ટોપિક છે, એમાં આપણે આજે કોમન નાઉન જોયું. હવે નેક્સ્ટ જે વિડીયો આવશે એમાં આપણે જોઈશું પ્રોપર નાઉન. પ્રોપર નાઉનમાં એનું ડેફિનેશન જોઈને કઈ રીતે યુઝ કરી શકાય. આ કોમન નાઉન અને પ્રોપર નાઉનનો જે ડેફિનેશનનો હશે એ તો તમને આપી દીધી મેં, પણ એમાં જે ડિફરન્શિએટ હશે કે એમાંથી અલગ શું પડે, બંનેનો આન્સર શું, એ પ્રોપર કઈ રીતે જસ્ટિફાઈ કરી શકાય, એ બંને હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. સો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેટ ટાઈમ just do practice, you will get more and more update. So મળીએ guys. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूं, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं.